નમસ્તે દોસ્તો, મિડ-એજ બાઇકર્સ યુટ્યુબ ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે. દોસ્તો, ફોર ધ રેકોર્ડ, ધીસ ઇઝ માય ઇન્ડિયા કેમ્પેઇન હેઠળ મિડ-એજ બાઇકર્સ દ્વારા ભારતના કેટલાક ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત કરવામાં આવી છે. એની ઝલક આ વિડીયોમાં આપ જોઈ શકશો. હિમાચલ પ્રદેશના સ્પીતિ વેલીમાં આવેલું લાંગઝા 14,500 ફૂટની ઊંચાઈએ છે અને એમાં બુદ્ધની મૂર્તિ લગભગ 1,000 વર્ષ જૂની છે. આસામ રાજ્યની રાજધાની ગુવાહાટીમાં આવેલું કામાક્ષી મંદિર શ્રદ્ધાનું એક અનન્ય સ્થાન છે. અરુણાચલ પ્રદેશનું તવાંગ, એમાં જાયન્ટ બુદ્ધા સ્ટેચ્યુ, જેની સ્થાપના ઈસવીસન 2006માં કરવામાં આવી. અહીંથી તમને આખું તવાંગ દેખાય છે. તિરુચિરાપલ્લીનું રોકફોર્ટ ટેમ્પલ, એક જ પથ્થરમાંથી આખો કિલ્લો અને આ મંદિર એની ટોચ ઉપર છે. આ ખડક ઉપર જે મંદિર છે એ ખડક હિમાલયથી પણ જૂનો ગણાય છે. નર્મદા તટ ઉપર આવેલો મહેશ્વર અહિલ્યાદેવી ફોર્ટ, આ છે માંડુ એટલે કે માંડવનો ઐતિહાસિક જહાજ મહેલ. આ છે નાસિકનો પ્રખ્યાત ગોદાવરી ગંગા ઘાટ. નાસિકમાં જ્યારે કુંભ મેળાનું આયોજન થાય છે ત્યારે શ્રદ્ધાળુઓ આ જ ઘાટ ઉપર ડૂબકી મારતા હોય છે. ઈસવીસન 4th થી 7મી સદી વચ્ચે બનેલું આ ઇલોરા કેવ કોમ્પ્લેક્સ છે. આ જે મંદિર છે એ કૈલાસ કેવ મંદિર કહેવામાં આવે છે. એક જ પથ્થરમાંથી આખું કોતરી અને ઉપરથી નીચે મુજબ બનાવેલું આ મંદિર છે. ભારતની એ સમયની જે સ્થાપત્ય કલા છે એનું ઉત્તમ ઉદાહરણ તમે અહીં જોઈ શકો છો. કૈલાશ મંદિર. ચાલુ રાખીશું. ઇલોરા કેવથી પણ જૂની અજંતા કેવ્સ છે, જે ઈસવીસન 1લી શતાબ્દીમાં બની. લગભગ બધી બૌદ્ધ ગુફાઓ છે. પણ એક એક ગુફાનું કાર્વિંગ જોઈને તમે અભિભૂત થઈ જાઓ છો. આ છે ઓલ્ડ ધનુષકુડી. એક સુનામીમાં જે ધનુષકુડી ખતમ થઈ ગયું હતું એના કેટલાક અવશેષો આજે પણ જોવા મળે છે. વિવેકાનંદ રોક મેમોરિયલ સનાતન ધર્મની એક અદ્ભુત જગ્યા કહેવાય. વિવેકાનંદ અહીંયા જ સમાધિગ્રસ્ત થયા હતા. બેલુરનું શ્રી ચિન્નકેશવા સ્વામી ટેમ્પલ, હોયસાલા સામ્રાજ્યની આ રાજધાની હતી અને અહીંયા આ અદ્ભુત કાર્વિંગવાળા મંદિરો, એક આ મંદિર છે અને બીજું હળેબીડુમાં હોયસાલેશ્વર મંદિર છે. આ બંને મંદિર ભારતની જે દ્રવિડિયન શૈલી છે એનું અદ્ભુત ઉદાહરણ છે. ચિન્નકેશવા જે મંદિર છે એનો પાછળનો ભાગ તમે જુઓ. સ્થાપત્ય કલાનો એક અદ્ભુત નમૂનો.
ધીસ ઇઝ માય ઇન્ડિયા. આ છે હમ્પી, એનું વિરૂપક્ષ બજાર. સામે દેખાય વિરૂપક્ષ મંદિર છે. અચ્યુત રાય દેવ મંદિર ભગ્ન અવશેષ છે. આની સાચવણીની જરૂર છે. એ ઉપરની છત જ ગાયબ છે. ભારતીય પુરાતત્વ ખાતાએ આની ઉપર ધ્યાન દેવાની જરૂર છે. અચ્યુતેશ્વરા ગર્ભગૃહ છે. દેવ નથી, પણ અહીંયા સામે દેખાય છે ત્યાં હમ્પીનું શ્રી વિજય વિઠ્ઠલ મંદિર. અહીંયા જ જે સ્ટોન ચેરિયટ છે, જેનું સિમ્બોલ 50 રૂપિયાની નોટ ઉપર દેખાય છે. હમ્પીની કોરાકલ રાઈડ, ટોપલા રાઈડ પણ કહી શકાય. બાર જ્યોતિર્લિંગનું શિરમોર સમાન સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર. દોસ્તો, ધીસ ઇઝ માય ઇન્ડિયા. ફોર ધ રેકોર્ડ, ધીસ ઇઝ માય ઇન્ડિયા. મિડેજ બાઇકર્સ આપનો આભાર વ્યક્ત કરે છે.